પિસ્તા 1400 કિલો જો આવે છે મસ્ત પિસ્તા છે. કિસમિસ 450 કિલો 450. આ કિસમિસ 500 કાજુ 1100 કિલો આ 1100 રૂપિયા કિલો. 1000 આવી ગયા છે અહીંયા કાલુપુરમાં ડ્રાયફ્રૂટની દુકાને. ડ્રાયફ્રૂટ લેવાનું છે, કાજુ અને બદામ. હા, જો ભાવ બતાવું છું. 1000 કિલો બદામ. હા, આ પિસ્તા 1400 કિલો જો આવે છે મસ્ત પિસ્તા છે. કિસમિસ 450 કિલો 450. આ કિસમિસ 500 કિલો જરદાલુ 600 કિલો કાજુ 1100 કિલો આ 1100 રૂપિયા કિલો. 1000 આ 1000. 900 860 હા, અને અખરોટ અખરોટ 700 કિલો 700 રૂપિયા કિલો. અને આ ખારેક ભૈયા, ખારેક 200 કિલો આ ખારેક 250 કિલો આ 250 અને આ 200. અને આ દાળિયાની દાળ 100 રૂપિયા કિલો 100 રૂપિયા કિલો. જો આ ભાઈની દુકાન છે. આ એની પહેલાં અમે બતાવેલી હતી ક્રિષ્ના માર્કેટિંગ 800 કિલો ડ્રાયફ્રૂટ્સ. આ અખરોટ છે 800 રૂપિયા કિલો. અને પિસ્તા ભૈયા પિસ્તા 2800 કિલો આ 2800 રૂપિયા કિલો ખોલેલા. આ બધું મળે છે. લવિંગ શું ભાવ છે ભૈયા? 100 રૂપિયાના 100 ગ્રામ. અને મરી શું ભાવ છે? 700 300 ના 250 600 ને 1200 રૂપિયા કિલો છે. 130 રૂપિયા કિલો. અને આ સિંગ ભૈયા આ 120 પૌવા છે 50 રૂપિયાના કિલો. અને સોયાબીનની વડી છે 120 રૂપિયા કિલો. અને ધાણા ભૈયા 220 રૂપિયા કિલો. અહીંયા બધું મળી જાય છે. આ 750 કિલો અને આ 800 કિલો. કાલુપુર આવ્યા હતા જો શાકભાજીની ખરીદી કરવા, અને અત્યારે આવ્યા છે ડ્રાયફ્રૂટની દુકાને ડ્રાયફ્રૂટ લેવા માટે. તો શું ભાવ છે એ બતાવું. તો ક્રિષ્ના માર્કેટિંગ દુકાનમાં છે 1400 રૂપિયા કિલો 350 ના 250. આ છે કિસમિસ 600 રૂપિયા કિલો 250 લેવી કે 500 લેવી? 250 તો ઘણી છે. 1300 રૂપિયા કિલો. જો 800 રૂપિયા કિલો. એ વસ્તુ લઈ લીધી છે ડ્રાયફ્રૂટ અમે. કોરા આવે ને પેલા આ છે એમની એડ્રેસ અને દુકાનનું નામ. આ છે ફોન નંબર. કોઈને પણ ફોન કરવો હોય તો કરી શકો છો મિત્રો. અમે કોકમના ફૂલ આ છે 500 રૂપિયા કિલો. છે કેરી 650 રૂપિયા કહે છે. 600 રૂપિયા 4.5 કિલો. ની છે 750 છે. કેરી લેવા આવે મળે તો ઠીક. રૂપિયા કિલો છે કચ્છની મસ્ત કેરી છે. જો 800 રૂપિયાની 4.5 કિલો આવશે. આ લઈ જાઓ. આ 700 રૂપિયા તાલાડા ગીરની. જો આ કેરી છે આનો ભાવ છે 700 રૂપિયા. કેરી લેવાના ફ્રૂટ લેવાના આવ્યા હતા, લઈ લીધી છે કેરી. તો હવે જો આ છે શાકભાજી બજાર. હા, અહીંયા તો આખું ભરેલું છે શાકભાજી બજાર છે ભૈયા. સુરણ 60 રૂપિયા કિલો મકાઈ 30 રૂપિયા. અને તોતા કેરી કેરી 40 રૂપિયા કેરી છે 40 રૂપિયા કિલો. આ સક્કરિયા 50 રૂપિયા કિલો. હા, વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું ને. જો શાકભાજી તો ફૂલ ભરેલું છે અત્યારે. તો મિત્રો શાકભાજીનો અને ફ્રૂટનો ફૂલ વિડીયો અમારી ચેનલમાં આવી ગયો છે. કોઈ ના જોયો હોય અને જોવાની ઈચ્છા હોય તો જોઈ લેજો. આગળનો વિડીયો આવી ગયેલો જ છે. અને અમારો આજનો વિડીયો જો સારો લાગે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવા બ્લોગ અમારી ચેનલમાં આવતા રહેશે. તો મિત્રો થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને હવે જઈએ છીએ ઘરે. જો અમે બાય બાય, ગુડ નાઇટ.